માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારો ફ્લેટ જે કીર્તિ પટેલ ટિકટોકવાળી છે એને 6 વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે. તો અમારો આજે એનો 2 કરોડની ખંડરીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે. તો હવે અમારો એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી. અને અમે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે દાદાગીરી કરતી અને સનુ તમારો ફ્લેટ ને એમ બધું બોલતી. માનનીય સાહેબને જણાવવાનું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ. તો એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી. એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે. માનનીય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોડીને ટોટલી કાગળિયા મારા વાઈફના નામના છે. તો અમારા નામના છે, છતાં પણ એ દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માગે છે. તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી. એટલું અમારી અરજી સ્વીકાર કરશો.